નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત આપણો 9મો વિડીયો. આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિની શરૂઆત કરીશું. આગળ આપણે ચેપ્ટર નંબર 4 જેમાં ભાગીદારીનું પુનઃગઠન જોયું, એમાં આપણે જોયું હતું કે ભાગીદારીના પુનઃગઠનના જે અલગ અલગ મુદ્દા છે એમાં જ એક મુદ્દો નિવૃત્તિ પણ છે. તો જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે અથવા તો કોઈ ભાગીદારનું અવસાન થાય છે, તો આવા સંજોગોમાં પેઢીના ચોપડે જે હિસાબી અસરો આપણે આપવાની છે જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. ચેપ્ટરનું વેટેજ છે 10 માર્ક્સ અને અહીંયા જનરલ ઓપ્શન સાથે પણ 10 માર્ક્સ જ છે, એટલે કે અહીંયા તમને કોઈ એક્સ્ટ્રા વિકલ્પ મળવાનો નથી. 8 માર્ક્સનો દાખલો સેક્શન એની અંદર, 1 માર્કનો એક MCQ અને 1 માર્કનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનો છે. સૌથી પહેલા આપણે જોઈએ કે ભાગીદારની નિવૃત્તિના સંજોગો કયા હોય છે. તો ભાગીદારની નિવૃત્તિના મુખ્ય 2 સંજોગ છે. એક છે ભારતીય ભાગીદારી ધારા અનુસાર. તો આપણે ચેપ્ટર નંબર 1 થી જ જોયું કે ભાગીદારી માટે 1932નો ભારતીય ભાગીદારી ધારો અમલમાં આવેલો છે. તો આ કાયદા હેઠળ કેટલીક જોગવાઈઓ આપેલી છે. અને બીજું છે ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. સૌથી પહેલા વાત કરીએ કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર, તો આપણો જે ભારતીય ભાગીદારી ધારો છે એની અંદર શું માહિતી આપેલી છે. તો પહેલું છે સર્વસંમતિ, એટલે કે જ્યારે બધા જ ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે કે કોઈ એક ભાગીદારને આપણે છૂટો કરવો છે, તો એ વસ્તુ અહીંયા ભાગીદારીના કાયદા અનુસાર પહેલો મુદ્દો આવશે. બીજો છે નોટિસ દ્વારા, એટલે કે જ્યારે ભાગીદાર તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાના તેના ઈરાદાની લેખિત નોટિસ આપે અને પેઢીમાંથી છૂટા થવાનો અધિકાર ધરાવે. બરાબર, એટલે કે કોઈ ભાગીદારે છૂટા થવું છે તો એ શું કરશે, બાકીના ભાગીદારોને લેખિત નોટિસ આપશે. ત્રીજું છે કરાર દ્વારા. ભાગીદારી કરારની શરતો, તો આપણને ખબર છે કે ભાગીદારી કેવી રીતે અસ્તિત્વમાં આવી, કરારથી. હવે જ્યારે આપણે કરાર કર્યો હોય ત્યારે જ એવું નક્કી કર્યું હોય કે આ ભાગીદાર આગામી 5 વર્ષ સુધી જ ભાગીદાર તરીકે રહી શકશે, તો આવો કરાર પૂર્ણ થતાં એ કરાર પૂરો થયો એટલે એ ભાગીદારમાંથી નિવૃત્ત થાય છે. ભાગીદારની નાદારી. નાદારી શબ્દ તમે 11મા ધોરણથી શીખતા આવેલા છો, તો તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નાદાર જાહેર થાય છે તો એ વ્યક્તિ પેઢીમાં ભાગીદાર તરીકે રહી શકતો નથી, તો એને આપણે છૂટો કરવો પડે. ભાગીદારનું મૃત્યુ, તો જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે છે એટલે કે હવે એ હયાત જ નથી, તો એ ભાગીદારને પણ નિવૃત્ત થવું પડે છે. અને અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. ઘણીવાર એવું બને કે કોઈ ભાગીદાર જે છે એ પેઢીના હિત વિરુદ્ધનું કાર્ય કરતો હોય અથવા તો બીજા કોઈ પણ કારણસર બીજા ભાગીદારો તેને ભાગીદારી પેઢીમાં રાખવા માંગતા ન હોય તો એને છૂટો કરવામાં આવે છે. અને બીજો મુદ્દો અગત્યનો છે સ્વૈચ્છિક નિવૃત્તિ. તો જ્યારે ભાગીદારને એમ થાય કે ભાઈ હવે મારાથી કામ થતું નથી કે અથવા કોઈ પણ કારણ હોય તો એ સ્વૈચ્છિક રીતે પણ નિવૃત્ત થવા માટે પોતાનો અધિકાર ધરાવે છે. તો આવા સંજોગોમાં આપણે ભાગીદારની નિવૃત્તિ થાય છે. હવે જ્યારે ભાગીદાર નિવૃત્ત થશે તો પેઢીના ચોપડે કયા કયા મુદ્દા આવશે. તો પહેલું આવશે નફા નુકસાનના નવા પ્રમાણની અને ચાલુ રહેતા ભાગીદારોના લાભના પ્રમાણની ગણતરી. તો સૌથી પહેલાં તો જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે જૂના ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે, તો આપણે સૌથી પહેલાં શું શોધવાનું છે, નફા નુકસાનનું નવું પ્રમાણ અને ભાગીદારોના લાભનું પ્રમાણ. તો દાખલો ગણતી વખત પણ તમારે ધ્યાન રાખવાનું કે આ બંને પ્રમાણ તમને દાખલામાં આપેલા હોય તો કોઈ ચિંતા નથી, પણ જો ન આપેલા હોય તો પહેલાં આપણે એને શોધવા પડશે. તો તમારે વર્કિંગ નોટ્સ તરીકે દાખલો ગણતી વખતે એ પહેલાં શોધી કાઢવાના. પાઘડીની રકમ નક્કી કરવી અને તેની હિસાબી અસર. તો તમારે જોવાનું છે કે દાખલામાં તમને પાઘડીની કોઈ માહિતી આપેલી છે કે નહીં. જો પાઘડીની માહિતી આપેલી હોય તો આપણે એની હિસાબી અસર નોંધવી પડશે. મિલકતોનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીની પુનઃઆકારણી, તો આપણે 4થા 5મા બધા ચેપ્ટરમાં આપણે જોઈ લીધું છે એની એ જ વસ્તુ. એકત્રિત અનામતો અને નફા નુકસાનની વહેંચણી એ પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ. હવે નવો મુદ્દો આવે છે કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે તો આપણે એને ચોક્કસ રકમ ચૂકવવી પડે. તો આપણે ગણતરી કરી અને શોધવી પડશે કે એને કેટલી રકમ ચૂકવવાની છે અને નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને લેણી રકમની છેલ્લે ચૂકવણી કરવામાં આવે. હવે
આ દાખલાનો સૌથી અગત્યનો પોઈન્ટ છે લાભનું પ્રમાણ. તો લાભના પ્રમાણ વિશે આપણે અગાઉ શીખી ગયા છે. લાભનું પ્રમાણ બરાબર સૂત્ર શું છે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અને પાઘડીની હિસાબી અસર એ પણ આપણે આગળ જોઈ ગયા છે, હિસાબી ધોરણ 26, કે જે મુજબ આપણે ફક્ત ભાગીદારોના મૂડી ખાતે જ એની નોંધ કરીશું. પાકા સર્વેયામાં પાઘડીની કોઈ જ નોંધ આવશે નહીં. ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈએ આપણે તો મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન. તો એ આપણે ચેપ્ટર નંબર 4માં પણ જોયું અને 5માં પણ આપણે એનો થોડો ખ્યાલ મેળવ્યો કે તમને પેઢીના ચોપડે એટલે કે તમને જે પાકું સર્વે આપેલું હોય એની અંદર જેટલી પણ મિલકતો કે દેવા આપ્યા છે તો આપણે એનું શું કરવાનું છે? પુનઃમૂલ્યાંકન. તમારે અહીંયા હવાલા આપેલા હશે તો હવાલાને ધ્યાનમાં લઈ અને એની અસર આપવાની છે. પાકા સર્વેયામાં જે કોઈ અનામતો કે એકત્રિત નફો નુકસાન આપ્યો છે એની વહેંચણી એ પણ આપણે પ્રકરણ નંબર 4માં જોઈ ગયા. કાચું પુનઃમૂલ્યાંકન ખાતું, જો તમને એમ કહેવામાં આવે કે નવા ભાગીદારની નિવૃત્તિ બાદ પણ આપણે મિલકતોને દેવા જૂની કિંમતે દર્શાવવાના છે તો જ અહીંયા પણ તમને ચોપડીમાં ચોખ્ખું જ લખીને આપ્યું છે કે એનો કોઈ દાખલો પરીક્ષામાં પૂછાવાનો નથી, ફક્ત થિયરિકલ ધ્યાન રાખવાનું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, આ બધી જ માહિતી મેં તમને આપી કે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આની અંદર તમને બાકી આપેલી હશે અને હવાલામાં પણ આપેલું હશે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કોઈ હવાલાની અસર આપ્યા પછી જ વધતી રકમ ભાગીદારો વચ્ચે વહેંચવાની છે. નિવૃત્ત ભાગીદારની રકમ તો તમારે બધા જ ખાતા બનાવી દીધા પછી એ ખાતા બંધ કરો તમે. એમાં મૂડી ખાતા બંધ કરતી વખતે પહેલાં જે નિવૃત્ત ભાગીદાર છે એનું મૂડી ખાતાનું જમા બાજુનું ટોટલ કરવાનું છે અને એમાંથી ઉધાર બાજુ બાદ કરતાં જે તફાવત મળે એટલી રકમ આપણે એને ચૂકવવાની છે. ત્યાર પછી એ રકમ જો દાખલામાં તમને કહેવામાં આવે કે ચૂકવવામાં આવી છે તો રોકડ કે બેંક દ્વારા તમે એને ચૂકવી શકો છો. પણ જો દાખલામાં કશું જ કહેવામાં નથી આવ્યું તો તમારે યાદ રાખવાનું છે કે તમારે કયા રીતે રાખવાનું છે? ભાગીદારની લોન તરીકે. અને જો લોન તરીકે રાખી છે તો ત્યાર પછી લોનનું ખાતું તૈયાર કરવાનું હોય તો લોનનું ખાતું તૈયાર કરવાનું અને એના માટે પાછી ભારતીય ભાગીદારી ધારાની જોગવાઈ યાદ રાખવાની કે થિયરિકલ યાદ રાખજો ખાલી કે જો ભાગીદારની લોન આવે છે તો એના પર પણ આપણે શું કરવું પડે? વ્યાજ ગણવું પડે. તો કેટલા ટકા વ્યાજ ગણવું પડે? 6%. હવે નિવૃત્તિનો દાખલો ગણવાનો છે તો એ વખતે કયા કયા સ્ટેપ ધ્યાન રાખવાના? કારણ કે જો આપણા ચેપ્ટરના દાખલા બહુ મોટા દાખલા છે તો હવે વિડીયોમાં જો હું એક દાખલો લઈશ તો પણ તમને પ્રોપર સમજાઈ નહીં શકાય. એટલે મારા જે મુદ્દા છે એ મુદ્દા તમે ધ્યાનથી સમજશો તો તમને દાખલો ગણવામાં કોઈ જ તકલીફ નહીં પડે. સૌથી પહેલાં તમને એક પાકું સર્વે આપેલું છે તો પાકા સર્વેયામાંથી તમારે જોવાનું છે કે મૂડી દેવા બાજુ સૌથી પહેલાં શું આપેલી હોય? મૂડી. તો મૂડીની જે બાકી આપેલી છે એને પહેલાં ક્યાં લખી દેવાની? મૂડી ખાતાની જમા બાજુ. રોકડ ખાતાની બાકી, રોકડ ખાતું આપેલું હોય તો આપણે હંમેશા યાદ રાખવાનું કે રોકડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. તો રોકડ કે બેંક ખાતું બનાવીને એની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી દેવાનું. ખાલી ધ્યાન રાખવાનું કે જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જ જમા બાજુ લખવાનું છે. જૂની પાઘડી, પાકા સર્વેયામાં મિલકત લેણા બાજુ તમને પાઘડી આપેલી હોય તો એ કઈ પાઘડી કહેવાય? જૂની પાઘડી. અને જૂની પાઘડી આપેલી હોય તો એને જૂના ભાગીદારો વચ્ચે શું કરવી પડે? માંડી વાળવી પડે. અને માંડી વાળવી પડે એટલે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે શું થાય? ઉધાર. અને તે પાઘડી ખાતે જમા. અનામતો, પેઢીના ચોપડે જેટલી પણ અનામતો આપેલી છે, એકત્રિત નફો નુકસાનની બાકી આપેલી છે તો તમારે જોઈ લેવાનું કે એમાં કોઈ હવાલા નથી તો એને ડાયરેક્ટલી શું કરવાનું છે? ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું છે. તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતું જે આપણે પ્રકરણ નંબર 4 અને 5 બંનેમાં શીખેલા છીએ તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીશું. એમાં મિલકતો અને દેવાની પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો નોંધીશું અને ત્યારબાદ એનો જે કોઈ નફો કે નુકસાન આવે એને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દઈશું. નવી પાઘડીમાં મૃત્યુ પામનાર કે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી ચાલુ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થશે અને નિવૃત્ત કે મૃત્યુ થનાર ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું થશે? જમા. આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે અહીંયા ભાગીદાર નિવૃત્ત થાય છે અથવા તો મૃત્યુ પામે છે તો આપણે એને પાઘડી આપવાની છે. તો ખાસ યાદ રાખવાનું કે અહીંયા જે બાકીના ચાલુ રહેતા ભાગીદારો છે એમના મૂડી કે ચાલુ ખાતે શું થશે? ઉધાર. અને જે નિવૃત્તિ પામે છે કે જે મૃત્યુ પામે છે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું થશે? જમા.
સૂચના મુજબ તેની લેણી રકમની ચૂકવણી કરવાની છે અને બાકીની રકમ લોન તરીકે નવા પાકા સરનામે દર્શાવવાની છે. તો દાખલામાં સૂચના ખાસ ધ્યાન રાખજો. જો તમને એમ કહેવામાં આવે છે કે નિવૃત્ત ભાગીદારની લેણી રકમ ચૂકવી દેવાની છે તો તમારે ચૂકવી દેવાની રોકડ કે બેંક ખાતે, પણ નથી કશું કીધું તો એને લોન તરીકે રાખવાની છે. રોકડ ખાતું અને મૂડી ખાતું બંધ કરી અને એની બાકી પણ નવા પાકા સરવૈયામાં દર્શાવી દેવાની છે. તો આટલા મુદ્દા ધ્યાનમાં રાખી અને તમે પાકું સરવૈયું ગણશો તો તમારે ઇઝીલી એનો જવાબ આવી જશે. તો ભાગીદારની નિવૃત્તિનો દાખલો, બરાબર, કે જેની અંદર આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ કે બેંક ખાતું અને પછી પાકું સરવૈયું તૈયાર કરીશું. અને જે સ્ટેપ્સ મેં તમને બતાવ્યા એ સ્ટેપ્સ પ્રમાણે જવાનું છે. પ્રવેશ અને નિવૃત્તિમાં જે ડિફરન્સ છે, એક લાભનું પ્રમાણ, જે ત્યાં પ્રવેશમાં શું હતું કે ત્યાગનું પ્રમાણ હતું, અહીંયા કયું પ્રમાણ આવે? લાભનું પ્રમાણ. પાઘડીનું મૂલ્યાંકન થોડું બદલાશે, બરાબર. તો આવા જે મુદ્દા છે એ ચેન્જ આવે છે, બાકીના મુદ્દાઓમાં કોઈ ચેન્જ આવતો નથી, એટલે એ ધ્યાન રાખવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કયા દાખલામાં? તો ઘણા દાખલા એવા આવે છે કે જેની અંદર તમને રોકડની બાકી આપી દેવામાં આવે કે છેલ્લે આટલી રોકડ રાખવાની છે અને ત્યાર પછી મૂડી ખાતામાં ફેરફાર કરવાના હોય. તો એ દાખલાના જે ઉદાહરણોને દાખલા આપ્યા છે એ થોડા ધ્યાનથી સમજી લેવાના છે કે જેમાં તમારે શું કરવાનું છે કે પહેલાં પાકું સરવૈયું, જનરલી આપણે શું કરીએ છીએ, સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ છીએ, પછી મૂડી ખાતા બંધ કરીએ છીએ, ત્યાર પછી રોકડ કે બેંક અને છેલ્લે પાકું સરવૈયું બંધ કરીએ છીએ. પણ જ્યારે એવા દાખલા આપેલા હોય કે જેની અંદર તમને મૂડીની ગણતરી કરવાની હોય અને ભાગીદારોએ ચૂકવેલી રોકડ શોધવાની હોય છે, તો એવા સંજોગોમાં તમારે શું કરવાનું છે? પહેલાં પાકું સરવૈયું બંધ કરી અને મૂડીની બાકી શોધી કાઢવાની છે. મૂડીની બાકીને શોધીને એને નવા પ્રમાણમાં એ મૂડી દર્શાવી દેવાની છે. એ મૂડીને મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવી દેવાથી તમને મૂડી ખાતામાં ખૂટતી રકમ એ લોકો જે રોકડ તરીકે લાવે છે મળી જાય છે અને એ રોકડ તમે રોકડ ખાતામાં દર્શાવી દો છો એટલે છેલ્લે રોકડ ખાતાનો સરવાળો સરખો થઈ જાય છે. માત્ર આ દાખલા થોડાક ધ્યાન રાખવા જેવા છે, જે તમે ધ્યાનથી સમજી લેશો તો તમને ખ્યાલ આવી જશે. તો આ ચેપ્ટર્સના ઉદાહરણ નંબર્સ તમારી સામે લખેલા છે અને સ્વાધ્યાયના દાખલા લખેલા છે. તો આટલા ઉદાહરણ અને દાખલા તમારે આ ચેપ્ટર મેં જે થિયરી સમજાવી એ તમે સમજી અને આ દાખલાની જો પ્રેક્ટિસ કરી લેશો તો આ ચેપ્ટરના બધા જ દાખલા તમે ક્લિયરલી કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરી શકશો અને તમને કોઈ જ દાખલામાં તકલીફ પડશે નહીં, બરાબર. તો અહીંયા આપણું ભાગીદારની નિવૃત્તિ ચેપ્ટર પૂર્ણ થાય છે. પરંતુ આપણો વિડીયો હજી પૂર્ણ થતો નથી, બરાબર. ભાગવત ગીતાનો એક શ્લોક આ વિડીયો પછી તરત જ તમને આપવામાં આવશે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં એક ચોક્કસ પ્રકારની વૃદ્ધિ થશે.